કરવાનું? ગરમીના હિસાબે નીકળતું હોય તો એની ડાળી એટલે થોડી કટિંગ કરી નાખવાની, એટલે ત્યાંથી રોગ આવતો હોય ગજરાનો બંધ થઈ જાય. આમાં થોડોક સુકારો છે ને પીળી જાણે બાંડી આવી ગઈ ને એ ટાઈપનું છે, તે આપણે કાપી નાખીએ. બરાબર. તો અહીં એક જ ડાળી તમને મળે છે. આ રીતે તમે કટિંગ 5 ઠેકાણે ફૂટ છે. બરાબર. સિંગલ હોય ત્યાં તમે કાઢી નાખો એટલે 5 ઠેકાણે ફૂટ મળે. વચ્ચે પાણી આંબો થઈ જાય, 2 થી 3 વર્ષ તમે પૂરતી કાળજી રાખો એટલે પછી વચ્ચે પાણી આંબો થાય, બાકી બીજી વસ્તુ ન થાય. બરાબર. હાલો મિત્રો, અટાણે વાગી ગયા છે સવારના 8 અને આપણે અહીંયા ભાઈ ખાસ એક મહેમાન આવ્યા છે. તો તુલસી બાગે આપણે જે વિડીયો બનાવ્યો હતો એ જયરામ બાપા આવ્યા છે. તો જયરામ બાપા કેમ છે? સારું ને? મજામાં? મજામાં. તો સારું, તમે અમારા ફાર્મ ઉપર આવીને એટલો ટાઈમ અમારા હાટું લીધો તો સારું બાપા. બીજું હું કેદીની વાત હતી આપણે. ઝાડવા તમારે બહુ તંદુરસ્ત છે, લોકેશન બહુ સારું છે, એમાં હવા ઉજાસ છે ને તંદુરસ્તી તો બહુ સારી છે ઝાડવાની. તો હવે બાપા આપણે ઝાડવામાં શું વસ્તુ કરવી પડે એમ છે? શું ઘટે આમાં? અત્યારે ચોમાસામાં તો કોઈ જરૂર ન હોય અને ભાદરવા મહિને જો જીવાત આવે ને ત્યારે રોગર ને થોડુંક ઉરિયા નાખી પ્રવાહી બનાવી એનો છંટકાવ કરી દો. 1 મહિનો કાળજી રાખો એટલે ડાળીઓ ઓલી ના થાય. ભાદરવા પછી પાણી બંધ કરી દેવાનું, વરસાદ પછી એક દઈ એટલે ડાળીઓ બરડ થઈ જાય ને પછી વહેલી ફૂટે. બરાબર. અને અમુક ઝાડવામાં આપણે ઓલા ગજરા ને એવું દેખાય છે, એના માટે શું કરવાનું? ગરમીના હિસાબે નીકળતું હોય તો એની ડાળી એટલે થોડી કટિંગ કરી નાખવાની, એટલે ત્યાંથી રોગ આવતો હોય ગજરાનો બંધ થઈ જાય, એ અટકી જાય ત્યાંથી. હા, બરાબર. અને બીજું કઈ આને ખાતર કે એવું કઈ આપવાની આંબાને બહુ જરૂર નથી, ઓછે પાણી આંબા થઈ શકે. બરાબર. એટલે અત્યારે ચોમાસા કે માવ કદાચ જરૂર હોય ને તો તાકાત અત્યારે દેવી તો થોડું ઘણું દેશી ખાતર નાખી દેવાય. પછી ભાદરવે થોડુંક હળવું પીત દે, એ સિવાય જરૂર કાંઈ છે નહીં. બરાબર. ભાદરવે થોડું ખાતર નાખી ગોળ, અત્યારે ખાતર નાખીને ગોળ કરી લેવો. હા. પછી કોઈ જરૂરિયાત નથી આંબાને. અને બીજી પણ આપણે કલમું છે, ઈ મને આના જેવી બાપા લાગતી નથી કે ઝીનકી છે, એટલે મને એવું લાગે છે. નાની હોય ને એટલે ગ્રોથ થતા વાર લાગે. બરાબર. પણ એવું હોય ને તો ડાળીઓ આગળ બતાવું તમને, ત્યાં કટિંગ કરી નાખો ને એટલે ડાળીઓ વધુ ફૂટે. બરાબર. હાલો એ આપણે નાના ઝાડવા જઈએ અને ત્યાં બસ આ બધા અહીંથી નાના આવી ગયા. આ પોર નાખેલા છે આપણે. આવું કૂણો કોરાયું હોય ને હવે તો અહીંયા નખ મારી દેવાય એટલે 4 ઠેકાણે ફૂટે. જો ભાઈ આપણને બાપા સમજાવે. અહીં જો ફૂટ ચાલુ થઈ ગઈ છે. હા, બરાબર. અહીંયા તક એક છે, આ કટિંગ કરીએ તો 5 ઠેકાણે ફૂટે. બરાબર. પછી અહીંયા કટિંગ કરો, આમ નખ મારો તો પછી ફૂટ નવી નીકળે અને ઘેગુર 2 વર્ષમાં ઝાડવું થઈ જાય. બરાબર. અને ઘણા બધા પ્રશ્ન એવા રહે છે કે અમુક ડાયરું આંબામાં બાપા અમુક ડાયરું હોય હુકાતી હોય છે, એના હિસાબે કલમું કાઢી નાખે છે, તો એના માટે શું કરવું પડે? એમાં શું છે, ડાયરેક્ટ સૂર્યપ્રકાશ આવતો હોય ને તો જે સૂકો આવતો ત્યાં કટિંગ કરી નાખવો એટલે ત્યાંથી નવી ફૂટ આવી જાય. બરાબર. આવી ડાયર હોય ને આ રોગ આ સૂકો આવ્યો છે, હા એ સૂકો જો એને આ કટિંગ કરી નાખો. બરાબર. એટલે પાછી નવી ફૂટ આવી જાય. બરાબર. આમાં સૂકો દેખાય થોડો, હા એ સૂકાનું કટિંગ કરી નાખવું. બરાબર. ઈ હોય એનું કટિંગ જ કાઢી નાખવું, સૂકો ભાગ કાઢી નાખવો. બરાબર. આપણે એવું આજ નાની કલમ રહી ને એમાં બધીમાં અમુક જગ્યાએ એવું જોવા મળે છે. આગળની નાની જોઈ લઈએ આપણે. હા. તો ભાઈ આપણે આજ બાપા આપણા ફાર્મે આવ્યા છે, તો આપણે બાપા પાસેથી જાણીએ અને મિત્રો તમને પણ ઘણું બધું બાપા પાસેથી જાણવા મળે એમ છે. આમાં થોડોક સુકારો છે ને, સુકારો ને પીળી જાણે બાંડી આવી ગઈ ને એ ટાઈપનું છે, ગાંઠ આવી ને ત્યાંથી આપણે કાપી નાખીએ. બરાબર. તો અહીંયા પછી નવી ફૂટ આવી જાય. બરાબર. જો અહીંયા થોડોક સુકારો છે, આ કાઢી નાખવાનું. બરાબર. હવે રોગીશ હોય થોડુંક કાઢી નાખો, અહીંયા સુકારો છે. બરાબર. આ તમે કાઢી નાખો અને અહીં નવી ફૂટ આવી જાય અને તંદુરસ્તી જરૂર. આમાં ઘણી બધી એવી સુકારાવાળી ડાળ છે એટલે ત્યાં નવી ફૂટ આવી જાય. બરાબર. એટલે 2 વર્ષ કાળજી રાખો ને આ ઝાડવું પણ તંદુરસ્ત બની જાય. બરાબર. એક જો આ બીજી છે કે 1 ઠેકાણે ફૂટ આવી છે, અહીં એક જ ડાળી તમને મળે છે. હા, બરાબર. કુણી આવી છે. હા, બરાબર. આ રીતે તમે કટિંગ કરી નાખો, અહીં 5 ઠેકાણે ફૂટ છે. બરાબર. આ સિંગલ હોય ત્યાં તમે કાઢી નાખો એટલે 5 ઠેકાણે ફૂટ મળે. બરાબર. ઝાડવું તંદુરસ્ત થઈ જાય. બરાબર. આમાં એકાદું જોઈ લઈએ. હા, આ છે ને અહીંયા 3-4 ડાળ નીકળી એટલે આને કંઈ કાપવાની જરૂર નથી. બરાબર. એટલી ગ્રોથ મળી છે. અહીંયા જો હજી મળી જશે. આને છે ને એક આટલું કરી નાખો એટલે 5 ઠેકાણે ફૂટે. જેમ કટિંગ કરો એમ ફૂટે.
આ બાતું છે હવે અહીંથી વધવાના જ કટિંગ કરી નાખું. બરાબર. હા, એટલે કલમ જોર કરી જાય. કલમ જોર કરી જાય. સરસ છે, બાકી લોકેશન સારું છે હા, અને ઓછા પાણી આંબા થઈ શકે. બરાબર. તો આપણે તો બાપા અટાણે પાણી ઉનાળામાં ઓમ ગણીએ તો ખાલી 5 થી 7 મિનિટ જ હાલે છે. બાકી બીજું જો 5-7 મિનિટનું હોય ને તો પણ આપણે આનાથી વધારે કલમું હોય. પણ પાણીમાં છે ને રોજનું આપણે ન જરૂર પડે, ટાંકો ભરી લઈએ અને ટપક કરીએ ને તો એ ભલે 2 પાટ કરી નાખાય એટલે 2 કટકા પાણી પી જાય. આમાં બહુ ઉનાળે જરૂર નથી, 8-10-12 દી પાણી પાવ એટલે ઝાડવા ને ભેજથી ઝાડવા થઈ શકે. તો બાપા આપણે પણ વધારે તો બસ કલમુની જ ગણતરી છે. અને ભાઈ આપણે બાપા પાસેથી ઘણું બધું જાણ્યું અને બાપાને ઝાડવા વિશે બહુ લગાવ છે. કેમ કે બાપાને બોડી તુલસી બાગ છે. આપણી ચેનલ ઉપર એક વિડીયો પણ છે અને જોઈ અને જઈ લેજો. અને આ વિડીયોમાં પણ હું બાપાના નંબર નાખી દઈ અને બાપાનું સરનામું પણ નાખી દઈ અને ત્યાં જઈ અને તમે કલમું લઈ શકો. અને અટાણે તો બાપા શું છે કામ ચાલુ ત્યાં? અત્યારે કલમું જે ભેટ કલમ હોય ને કટિંગ કરીને સાઈડમાં રાખી દઈએ છીએ. 4-5 દી થઈ જાય અને સેટ થઈ જાય પછી ગ્રાહકને અમે આપી શકીએ. બરાબર. તો ભાઈ બધી પૂરી રીતે આમ એ બાપા એની રીતે બધી ટેસ્ટ કરી અને પછી કલમ વેચે છે. કાંઈ એવું નથી કે ભાઈ કટિંગ કરી અને આપણને આપી દેવી. કેમ કે બાપા 7 કે 8 દી કે એમ રાખે, લંઘાતી હોય એ કલમ બાપા કાઢી નાખે છે અને સારી કલમ હોય એ જ બાપા આપણને વેચાણમાં કાઢે છે. તો બાપાની કલમું જોરદાર છે ભાઈ. તમને આગળના વિડીયોમાં બાપાનો વિડીયો આપણે બનાવેલ જ છે, એમાં તમને બાપાના આંબાજી આપણે વાવેલ છે એની કેરીનું પણ હું બોલેલ છું કે આ ઝાડવું રહ્યું એ તુલસી બાગમાંથી આપણે લીધેલું છે. તો ઝાડવામાં તો ભાઈ કાંઈ ઘટે જ નહીં અને આપણે પણ હજી બગીચો વધારવાનો જ છે. તો આપણે પણ બાપા પાસેથી જ કલમ લેવાની છે. બધી સારી જાણકારી આપી. તો બાપા વધારે તો આમાં ઓછા પાણીએ તો હું કલમ જ સરળ પડે ને? ઓછે પાણીએ આંબો થઈ જાય 2 થી 3 વર્ષ તમે પૂરતી કાળજી રાખો એટલે પછી ઓછે પાણીએ આંબો થાય, બાકી બીજી વસ્તુ ન થાય. બરાબર. સીતાફળ હોય તો સીતાફળમાં જોઈએ એટલું આપણે પરિણામ મળતું નથી. બરાબર. આંબામાં આપણે સારું પરિણામ મળે અને અત્યારે માર્કેટમાં સારામાં સારા ભાવ મળે કેરીના અને ઓછે ભાવ છે તો આપણને પૈસા મળે છે. પછી એક આ આંબો છે બાપા આપણે લીધી ને, તેદુનો આ આંબો છે અહીંયા, પણ આમાં પહેલે વર્ષે જ કેરી આવી હતી, 3જા વર્ષે પાછી 2 વર્ષથી આમાં કેરી જ નથી આવી. આંબા મને કે આ મને નૂતન કલમ જ છે, છતાંય કોઈ એવું ઝાડવું આવી ગયું છે અત્યારે જો નવી ફૂટ ચાલુ થઈ ગઈ છે ને, ભાદ્રવ મહિનાના તંતુ મૂળ કાપી નાખજો, ગોળ કરી નાખજો કોદારીથી. બરાબર. ગોળ એનો વિકાસ અટકી જાય ને, આજે આ નવો ફાલ આવી જાય આ બધો, પછી એને તંતુ મૂળ કાપી નાખો તો અહીં વિકાસ અટકી જાય ને પછી કેરી ચાલુ થઈ શકે. બરાબર. પાણી આને દેવું નહીં ભાદરવા પછી. ભાદરવા પછી પાણી કેરી આવી જાય અને મગ્યો બંધાય પછી પાણી આપવું. બરાબર. અને કાં શરૂઆતમાં મોર આવવાની તૈયારી હોય ત્યારે એક પાણી આપી દે, પછી 1.5 મહિનો પાણી નહીં આપવાનું, પછી 1.5 મહિનો કેરી ટકી જાય. બરાબર. બાપા આપણે એક આ કાજુનું ઝાડવું છે અહીંયા વાવ્યું હતું, તો આપણે થઈ ગયું આમ શોખથી વાવ્યું હતું. બી આપણે મગાવ્યા હતા, આપણા જે હગા છે ને એની પાસે મગાવ્યા હતા અને વાવ્યું તો થઈ ગયું છે. હા, એ ફાલે આવેલો છે પણ પાછો સુકાઈ ગયો લાગે. હા, સુકાઈ ગયો છે. આનું પરિણામ મળે છે. હા, મળે છે. આનો કાજુ બેસે ને બે કવડો પાછું જામફળી જેવું ફળ આગળ લાગે. હા, લાગે. પરિપક્વ થયા તે કાઢી નાખો, હોઠ નહીં અડાડવાના, નકર તો છે ને હોઠ આપણે તતડી જાય. એટલે પાણી ગરમ કરીને અંદર રાખો એટલે તો એ કાજુ આપણે ફોલી ખાઈ શકીએ. બરાબર. તો આમ જોઈએ તો ભાઈ બાપાને કાંઈ અટાણે જરૂર પણ નથી, નો કરે તો પણ હાલે એમ છે. કેમ કે બાપા પણ નોકરિયાત છે, બાપાના છોકરા પણ નોકરીઓ કરે છે અટાણે. તો બાપાને એવડો શોખ જ એવડો છે ભાઈ ખેતી બાબતનો અને ઝાડવા બાબતનો. છોકરા કેમાં નોકરી કરે છે? નાની બચતની મોટે પાયે એજન્સી છે આપણે વેરાવળમાં, ગાયત્રી ઇન્વેસ્ટમેન્ટ. ત્યાં દીકરો ને એનો દીકરો મોટો પોસ્ટ ઓફિસ ને LIC નો બધો મોટે પાયે ધંધો કરે છે. અને રાજકોટ દીકરો છે એને મોટી ફેક્ટરી છે કમ્પ્રેશનની, એર કમ્પ્રેશરનો મોટો અત્યારે ઓલ ઇન્ડિયામાં માલ જાય છે. બરાબર. એક છોકરો પ્રાઇવેટ કંપનીમાં મેનેજર છે, એક છોકરો હમણાં મંત્રી બની ગયો છે અને એક છોકરો સેટ કેનેડા સુધી પહોંચી ગયા છે, ત્યાં સિવિલ એન્જિનિયર છે. એટલે બધા એની રીતે સેટ છે અને મને આ બગીચાની મજા આવે છે, માણસોની ઓળખાણ થાય અને પર્યાવરણ સુધરે એટલે અનેક જાતના ઝાડવા વાવી અને પર્યાવરણ સુધારું છું ને એવી પ્રવૃત્તિ કરું છું. અને ભાઈ બાપાની કલમ આપણે તો બધી જગ્યાએથી કલમ લીધેલી છે, એવું નથી કે આ જગ્યાએથી જ લીધી. બાપા પાસેથી લઈ આવ્યા, તાલાડાથી લઈ આવ્યા. તો ભાઈ જે આપણને મોંઘી કલમ લીધી છે એમાં ફાયદો હોય અને બાપાની કલમ સસ્તી પણ હોય અને બાપાની કલમ સારી પણ હોય ભાઈ.
કેમ કે આપણે જે તાલાડાથી લઈ આવ્યા ને એના કરતાં પણ કલમ બાપાની બહુ સારી આવે. આપણે અહીંયા બાપાના ઝાડવા લગભગ 7 થી 8 ઝાડવા આપણે વાવેલા છે, એટલે આપણને ખબર ભાઈ. કેમ કે આપણે બધી જગ્યાએથી ઝાડવા લીધા, અને ઝાડવા લેવા હોય તો ભાઈ ગમે તે ચાલુ થઈ જાય વેચાણ, તો એ પણ હું વિડીયો ભાઈ એક તમારી હારે શેર કરે. 5-6 દીની વાર રહી છે વેચાણ કરો. આ તમને ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવજો.